પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ક્લિયર છે રેવડી. હાલો તો હવે હું જમણા હાથે કોમેન્ટ બંધ કરી દઉં છું. પહેલા ફટાફટ અહીંયા સુધી પહોંચ્યા હતા, બરાબર? એ રેડી છે ને? છેલ્લે આપણે લાસ્ટમાં કન્જંક્શન ભણ્યા હતા. આઈધર ઓર નાઈધર નોટ ચાલી ગયું હતું અને બટ યેટ સ્ટીલ ત્યાં સુધી અટક્યા હતા. રેડી છે? હા રેડી છે. ઓકે હાલો હવે હું કમેન્ટ બંધ કરી દઉં છું. હવે મારે પ્રશ્ન પૂછવાનો છે ત્યારે હું કમેન્ટ શરૂ કરીશ. ત્યાં સુધી કમેન્ટ બંધ. ચલો હવે બધા અહીંયા ધ્યાન. તો છેલ્લે આપણે કંઈક 9મું 10મું કન્જંક્શન જોયું હતું, બરાબર? મતલબ 10ની સાથે આપણે આ બે એક્સ્ટ્રા પણ જોઈ લીધા હતા, યેટ અને સ્ટીલ. રેડી? હવે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. 11th 11મું કન્જંક્શન 11મું કન્જંક્શન, બરાબર? 11મું કન્જંક્શન હવે કયું જોવાનું છે? તો કે બે પેરેલલ વપરાય એવા કન્જંક્શન જોવાના છે. ઇફ અને બીજું છે અનલેસ. તમે છે ધોરણ 9ની અંદર એ ભણીને આવ્યા છો આ કન્જંક્શન. ઘણા બધાને છે એ આવડતા હશે, ઘણા બધાને છે એ ખબર પડી હશે, ઘણા બધાને છે એ આવડતા હશે, ઘણા બધા પહેલી વાર ભણતા હશે. પહેલી વાર ભણતા હોય તો પણ વાંધો નહીં અને આવડતા હોય તો પણ વાંધો નહીં. આવડતા હશે ને પ્રેક્ટિસ થઈ જશે, અને જેને નહીં આવડતા હોય તો એને આવડી જશે. ટેન્શન નોટ, બરાબર? ઇફનો મતલબ શું થાય? તો કે ઇફનો મતલબ થાય જોતો. શું થાય? જોતો. અને અનલેસનો મતલબ શું થાય? તો કે અનલેસનો મતલબ થાય જો નહીં તો. કન્જંક્શન 9મા ધોરણમાં જેમ પૂછાતા હતા એવી જ રીતે 10મા ધોરણની અંદર સેમ ટુ સેમ રિપીટેશન થાય છે. બીજું કશું નથી. આરામથી તમને છે 3માંથી 3 માર્ક મળી જવાના છે, પાકું છે, બરાબર? પણ 9મા ધોરણના આવડતા હશે તો વધારે ખબર પડશે, અને 10માના નહીં, હાવ નહીં આવડતા હોય તોય તે ટેન્શન ન લેતા આવડી જશે. પણ 3માંથી 3 માર્ક આપણે મેકવાના નથી, જવા દેવાના નથી, બરાબર? ત્યારે કોઈ ક્યાં લખતા હતા એમ કહી દેવાનું, એમ કરીને સાચો જવાબ લખવાનો. પાછું ગોળા ફેક કરીને ન આવતા. ચલો અહીંયા જન. હવે આ બે વાક્ય ક્યાં વપરાય? આ ઇફ અને અનલેસ ક્યાં વપરાય? તો આ કન્ડિશનલ સ્ટેટમેન્ટને જોડવા માટે વપરાય. શરતી વિધાન છે એ શરતી વિધાનને જોડે. એ સાહેબ આ શું કહેવાય? શરતી વિધાન શરત દર્શાવે. શું દર્શાવે? શરત દર્શાવે, કન્ડિશન દર્શાવે. શરતી વિધાન એટલે શરત એટલે કઈ? ઓલી 10 રૂપિયા વાળી, 50 રૂપિયા વાળી, બરાબર? જો ઇન્ડિયા મેચ જીતે તો આ બધાનો નાસ્તો કરાવો, એ શરતની વાત છે નહીં. એ શરત કોઈ બોલતે હે બેટ. એ જે શરત છે એને શું કહેવાય? બેટ કહેવાય. શરત એ શરતની વાત નથી, શરતી વિધાનની વાત છે. શરતી વિધાન એટલે કેમ? તો કે જો એક ક્રિયા થશે તો એના આધારે કોઈ અન્ય ક્રિયા થાય તો એ શરતી વિધાન કહેવાય. જો વિરાટ સારું રમ્યો હોત તો ભારત મેચ જીતી ગયું હોત તો એ શરત કહેવાય. જો વરસાદ આવશે તો પાક સારો થશે, શરત કહેવાય. રેડી છે? જો વરસાદ આવશે તો પાક સારો થશે. જો તમે સખત મહેનત કરશો, જો તમે સારી મહેનત કરશો તો તમે સફળ થશો. રેડી છે? આ કેવું વિધાન કહેવાય? તો કે શરતી વિધાન કહેવાય. સમજાય છે? એક જ મિનિટ, કોઈકને કંઈક પ્રશ્ન છે? આ પ્રશ્ન પૂછીને હેન્ડ રેઝ કરીને પાછા જતા રહે છે. તો ભાઈ ऐसे तो कैसे चलेगा? चलो સમજાય છે? તો એને કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવાય. કન્ડિશનલ સ્ટેટમેન્ટ એટલે શું થાય? જો આમ થશે તો આમ થશે, એને કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવાય, શરતી વિધાન કહેવાય. ટપ્પો પડે છે. જો રોનક ઝડપથી દોડશે તો રોનક રેસ જીતશે. જો રોનક ઝડપથી દોડશે તો રેસ જીતે, સ્વાભાવિક છે.
તો એ કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવાય. એટલે જો એ કન્ડિશનલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હોય, શરતી વિધાન આપવામાં આવ્યું હોય, તો એ શરતી વિધાન છે એને જોડવા માટે શું વપરાય? ઇફ વપરાય. પણ એ ઇફ ક્યારે વપરાય ખબર છે? તો કે જો એ કન્ડિશનલ સ્ટેટમેન્ટ પોઝિટિવ હોય તો, એટલે પોઝિટિવ વાક્ય આવે. કેવું વાક્ય આવે? પોઝિટિવ વાક્ય આવે. રેડી? પોઝિટિવ સેન્ટેન્સ ને છે આ જોડે છે, આનો અપ્રોચ પોઝિટિવ હોય. રેડી છે? અને આમાં યાદ શું રાખવાનું? કે સાહેબ અમને ખબર જ ન પડે તો આમાં કન્ડિશન છે તો શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. જો અહીંયા ધ્યાન રાખો, એક વસ્તુથી તમને ખબર પડી જશે. કઈ વસ્તુથી? તો આ જે હું તમને કહું ને, આ ઇફ અને અનલેસ નો રામબાણ ઇલાજ છે. રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ, એવું કંઈક આવે કાવ્યોમાં. બરાબર? કે એક વાક્યમાં તમને સાદો વર્તમાનકાળ ડોક્યુ કરતો દેખાય અને બીજા વાક્યની અંદર તમને સાદો ભવિષ્યકાળ ડોક્યુ કરતો દેખાય, તો એવા વાક્યમાં એ કન્ડિશન હોય. શું હોય? કન્ડિશન હોય. શું હોય? કન્ડિશન હોય. અને એ બંને વાક્ય કેવા હોવા જોઈએ? તો કે કેવા હોવા જોઈએ? પોઝિટિવ હોવા જોઈએ. તો એ બંને વાક્ય પોઝિટિવ હોય તો તમને કહું, તમારે આંખ્યું વીંચીને નહીં પણ આંખ્યું ખોલી રાખીને એ બંને વાક્યને કેમથી જોડી દેવાના? ઇફથી જોડી દેવાના. એ કે સાહેબ એ ખબર કેમ પડે સાદો વર્તમાન કાળ છે? તો એ પણ તમને કહી દઉં. જો એ પણ કહી દઉં. હા, સાદો વર્તમાન કાળ હોય તેમાં શું હોય? તો કે ક્રિયાપદનું એસ વાળું રૂપ હોય અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ હોય. રેડી? હવે આ એસ વાળું ક્યારે હોય? મૂળ રૂપ ક્યારે હોય? ઈ પાછી સાહેબ ખબર ન, હજી કહી દો. હાલો, તમને આજ બરાબર ઈ સમજાવી જ દેવાનું છે. જો કરતા આઈ વી યુ દે કે બહુવચન નામ હોય, જો કરતા આઈ હોય, વી હોય, યુ હોય, દે હોય કે બહુવચન નામ હોય, તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. શું આવે? મૂળ રૂપ. જો કરતા છે એ હી હોય, શી હોય, ઇટ હોય કે એક વચન નામ હોય, જો કરતા હી, શી, ઇટ કે એક વચન નામ હોય, તો ત્યાં ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. કયું રૂપ આવે? એસ કે ઈએસ વાળું રૂપ આવે. આ ક્લિયર હોવું જોઈએ. સાદા ભવિષ્યકાળમાં સાહેબ શું આવે? તો એમાં વિલ શેલ આવે. વિલ શેલ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે આવી કંઈક તમને વાક્ય રચના એ દેખાય, આવી કંઈક તમને વાક્ય રચના જોવા મળે તો એ કન્ડિશન દર્શાવતી હશે. અને કન્ડિશન દર્શાવે બંને વાક્ય પોઝિટિવ, તો કેનથી જોડવાનું? ઇફથી જોડવાનું. સાહેબ એક્ઝામ્પલ આપો ને ખબર પડે. ચાલો એક્ઝામ્પલ આપી દઈએ ભાઈ. રેડી છે? ચાલો, આવું વાક્ય છે કે યુ વર્ક્સ હાર્ડ. યુ વર્ક હાર્ડ. યુ છે કરતા છે એટલે એની સાથે મૂળ રૂપ આવે. યુ વર્ક હાર્ડ. તમે સખત મહેનત કરો છો. વેલ એન્ડ ગુડ. બહુ સખત મહેનત કરો છો. બરાબર. યુ વિલ સક્સેસ. યુ વિલ સક્સેસ. આ વાક્ય કેટલી વાર બોર્ડમાં પૂછાઈ ગયું છે. કંઈક ફંક્શનમાં પૂછાય તો કંઈક કન્જંક્શનમાં પૂછાય. બરાબર? ફંક્શન હોય તો ઇફ અને અનલેસ બંને છે એ કયું ફંક્શન દર્શાવે છે? કયું ફંક્શન દર્શાવે? બોલો જોઈ. કયું ફંક્શન દર્શાવે? હા, કન્ડિશન દર્શાવે. શું દર્શાવે? કન્ડિશન. શોવિંગ કન્ડિશન નામનું ફંક્શન દર્શાવે. રેડી? તો જો અહીંયા તમે જોઈ શકો છો નરી આંખે કે અહીંયા છે એ સાદો વર્તમાન કાળ છે, એ ખબર પડી જાય કારણ કે યુ છે અને ક્રિયાપદનું કયું રૂપ છે? મૂળ રૂપ છે. અહીંયા જો વિલ પ્લસ સક્સેસ, વિલ છે અને ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો આનો મતલબ શું થયું? કે આ જે બંને વાક્ય છે એ શું દર્શાવે છે? શરત દર્શાવે છે. અને વાક્ય કેવા છે? તો કે પોઝિટિવ છે. તો આમાં કયું કન્જક્શન લેવાનું? સ્વાભાવિક છે, હવે બધાને ખબર પડી જાય. કયું લેવાનું? ઇફ. ઇફ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. કે ઇફ પછી સાદો વર્તમાન કાળ. જો અહીંયા યાદ રાખ્યું કે ઇફ યુ વર્ક હાર્ડ, ઇફ યુ વર્ક હાર્ડ અલ્પ વિરામ, યુ વિલ સક્સેસ. જો આ ક્રમ જળવાવો જરૂરી છે. આમ ન બને. જો તમે સફળ થશો તો તમે સખત મહેનત કરશો.
નહીતર જે જિંદગી ગોટાળે ચડી જાય, વાક્ય ગોટાળે ચડશે તો. રેડી? એટલે આ ક્રમ સિક્વન્સ છે એ મહત્વની છે. એટલા માટે આ વાક્ય રચનાને પણ એટલી જ એ મહત્વ આપીને યાદ રાખવાની છે. રેડી છે? રેડી? ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સેસ. જો તમે સખત મહેનત કરશો તો તમે સફળ થશો. હવે સાહેબ અનલેસમાં હમણાં હું બરાબર વધારે એડિશનલ એક્ઝામ્પલ આપું છું, પણ અત્યારે છે અનલેસ સાથે સાથે સમજી લઈએ, કારણ કે અહીંયા જગ્યા પૂરી થઈ ગઈ છે. ઓકે, હમણાં બંનેના છે એડિશનલ વધારે એક્ઝામ્પલ છે, હું તમને આપું છું પ્રેક્ટિસ માટે, બરાબર? કે આમાં કેમ ખબર પડશે. આ એક વાક્ય છે એ ક્લિયર છે, લગભગ ક્લિયર છે બધાને, બરાબર? પૂછી લો. ચલો, આ ઇફ વાળું વાક્ય એ શું કહેવા માંગે, કઈ રીતે નક્કી કરવાનું, ક્લિયર છે? કમેન્ટ આપો. ચલો ચલો. હા, ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે. ઓકે 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 ઓકે, ચેમ્પિયન હિતેશ. હાલો. સારા વર્તમાન કાળની જગ્યાએ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો if થી જોડી શકાય? એમાં ભાઈ એવું છે કે કન્ડિશન હોય ને, કન્ડિશન, એ કન્ડિશનમાં આ બે કાળ હોય, પણ કન્ડિશન ઇન પાસ્ટ હોય, જે 12મા ધોરણમાં અને 11માં પૂછાય છે. ભૂતકાળની કન્ડિશન હોય. રેડી? તમારે આ જ આવશે. કન્ડિશન ઇન પાસ્ટ હોય ને, તો એમાં તમે એ હેવેઝ વત્તા V3, એક વાક્યમાં એવું હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય, અને બીજા વાક્યમાં એ હેવ, કેન, કુડ પ્લસ હેવ પ્લસ V3 આવું આવે. બરાબર? પણ તમારે છે આટલું જ પૂછાય છે. ચલો, ક્લિયર છે, ક્લિયર છે. હાલો તો કમેન્ટ બંધ અને પાછા હતા એમ લાગી જઈએ. હવે અનલેસ સમજી લઈએ એટલે બંને ક્લિનિક ઓલ ક્લિયર થઈ જાય, રેવડી થઈ જાય. રેડી? તો અનલેસ ક્યાં આવે? તો કે અનલેસમાં પણ સેમ કોન્સેપ્ટ છે, સેમ એટ્રીબ્યુટ છે. કે અનલેસ પણ કેવા વાક્યને જોડવા માટે વપરાય ખબર? તો કે શરતી વિધાનમાં જ વપરાય તે. હા, શરતી વિધાનને જોડે, શરતી વિધાનને જોડે છે. ઇલ્લે એ કે સાહેબ બેયમાં એક હરખું, ના બાપા ના, રૂકો તો ખરી. બરાબર? નેગેટિવ વાક્યને જોડે. એટલે આમાં વાક્ય કેવા આવે? નેગેટિવ વાક્ય આવે. હજી રૂકજો, હજી ખબર નહીં પડે. વાક્ય કેવા વાક્ય આવે? નેગેટિવ વાક્ય આવે. રેડી? જો હવે આમાં શું યાદ રાખવાનું ખબર? તો આની વાક્ય રચના કેવી છે? તો કે આની વાક્ય રચના આવી હશે. કેવી? આવી. અનલેસ હોય, પછી પણ સાદો વર્તમાન કાળ જ આવે, અને તમને કહું પછી સાદો ભવિષ્ય કાળ જ આવે. ઈ કે સાહેબ બેયમાં હરખું. હા, પણ આ અનલેસ નો પોતાનો મતલબ જ કેવો થાય છે? નકાર. કેવો મતલબ થાય? નકાર. એટલે વાક્ય કેવું બને? નકાર. રેડી છે? નોટ ન હોવા છતાં વાક્ય નકાર બને. હજી નો સમજાણું હોય તો હજી સમજાઈ જશે. અહીંયા ધ્યાન રાખો. બરાબર? એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલમાં ધ્યાન રાખજો એટલે આરામથી આ બધી વસ્તુ ક્લિયર થઈ જશે કે આ હું શું કહેવા માંગુ છું. કે ઇફ યુ વર્ક હાર્ડ, એટલે સોરી, ઇફ શું, યુ ડુ નોટ વર્ક હાર્ડ, આનો મતલબ શું થાય? તમે સખત મહેનત કરતા નથી. યુ વિલ ફેલ, યુ વિલ ફેલ, તમે નિષ્ફળ થશો. રેડી? અથવા તો આ વાક્યને આમ પણ હું લખી શકું કે યુ વિલ, આખું જ લખું એટલે તમને છે ને એ ક્લિયર ખબર પડે. નહીતર પાછું કે સાહેબ આ બોગી ક્યાં ને, આ એન્જિન આનું કાંઈ ગયું. યુ વિલ નોટ સક્સેસ, તમે સફળ નહીં થાવ કે તમે ફેલ થશો. એ બંને વાક્ય તો એવું છે, એકનું એક જ. અંતે તો હેમનું હેમ હોય, કનક અને કુંડળમાં ભેદ ના હે. કનક અને કુંડળ બે એક જ કહેવાય, અંતે સોનું સોનું જ કહેવાય. સોનું, તને મારા પર ભરોસો નહીં કે એ સોનુંની વાત નથી, ગોલ્ડની વાત છે ભાઈ. હવે જો અહીંયા ધ્યાન રાખજો. એટલે આમાં તમને મારે શું કહેવાનું છે? હું તમને શું કહેવા માંગુ છું? તો કે જ્યારે એ વાક્ય છે એ નેગેટિવ આપ્યું હોય, જો ડુ નોટ આવ્યું, આ શું દર્શાવે? નેગેટિવ છે. કયા કાળનું નેગેટિવ છે? સાદો વર્તમાન કાળ. બરાબર? બીજું વાક્ય જુઓ તો બીજું વાક્ય છે અહીંયા નેગેટિવ છે, પણ અહીંયા નેગેટિવ નથી. અહીંયા નેગેટિવ નથી.
તો આમાં યાદ શું રાખવાનું, બે માંથી એક વાક્ય નેગેટિવ હોય અથવા બંને વાક્ય નેગેટિવ હોય. ટૂંકમાં નેગેટિવ વાક્ય આવે અને સાદો વર્તમાનકાળ સાદો ભવિષ્યકાળ તમને દેખાય તો તમારે શું મૂકવાનું છે? અનલેસ મૂકવાનું છે. સમજણ પડે છે? અનલેસ મૂકવાનું છે. તો જો અહીંયા એક વાક્ય નેગેટિવ છે અને બીજું વાક્ય કદાચ નેગેટિવ ન હોય, આ વાક્ય લઈએ તો પણ અનલેસ આવે. જો તમે સખત મહેનત નહીં કરો તો તમે ફેલ થશો. રેડી? જો તમે સખત મહેનત નહીં કરો તો તમે સફળ નહીં થાઓ. સમજણ પડે છે? વાક્ય તો એકનું એક જ છે, એટલે બંને વાક્ય નેગેટિવ હોઈ શકે અને બે માંથી એક વાક્ય નેગેટિવ હોઈ શકે. આ બંને પ્રકારની કન્ડિશન તમને આપવામાં આવી હોઈ શકે, પણ નેગેટિવ આવવું જોઈએ. તો જ તમે શું મૂકી શકો? અનલેસ. શું કામ? કારણ કે નેગેટિવ અનલેસનો પોતાનો જ મતલબ છે એ નેગેટિવ છે. જો નહીં તો ત્યાં ઇફ મૂકી શકાય, કોઈ દી ન મૂકી શકાય. જિંદગી ગોટાળે ચડી જાય ભાઈ. બરાબર? અને પરીક્ષામાં જવાબ લખીને આવ્યો તો બહાર આવીને તમને એમ થાય કે સાચું છે ને બહાર આવીને તમે સોલ્વ કરો તો ઇફની બદલે અનલેસ આવે, કારણ કે નેગેટિવ સેન્ટેન્સ છે. શું બોલે? કાનમાં અવાજ આવે ભાઈ. શું? મોએ મોએ. હા, બોલે ભાઈ. બરાબર? એટલે ધ્યાન રાખવાનું, વાક્ય છે એ નેગેટિવ હોય ત્યારે જ તમે અનલેસનો પ્રયોગ કરી શકો. આ વાક્ય બનાવીએ. હવે જો અનલેસ તમે મૂકો છો એટલે ઓલરેડી અનલેસની અંદર નોટ આવી ગયું છે. અનલેસની અંદર શું આવી ગયું છે? નોટ આવી ગયું છે. આ બંને પ્રશ્ન છે, પ્રશ્નમાં આવતા વાક્ય છે, એટલે એ કયું કન્જક્શન મૂકવાય એ ઓળખવા માટેની ટિપ્સ હતી. હવે આને તમારે અનલેસથી જોડો તો કેમ જોડવાનું છે એની વાત કરું તો નેગેટિવ છે, અનલેસનો પોતાનો જ મતલબ નેગેટિવ છે, તો આ નેગેટિવ સાથે નેગેટિવ વાક્ય બે નેગેટિવ ન આવે. બરાબર? કારણ કે જો નહીં તો એમાં નેગેટિવ આવી ગયું, એટલે જો તમારે શું લખવું પડે? અહીંયા શું આવશે તો કે નેગેટિવ છે એનું તમારે પોઝિટિવમાં કન્વર્ટ કરવું પડે. ઇફ યુ વર્ક હાર્ડ, અનલેસ યુ વર્ક હાર્ડ. આનો મતલબ શું થાય કે જો તમે સખત મહેનત નહીં કરો તો. બરાબર? જો તમે સખત મહેનત નહીં કરો તો, કારણ કે આનો પોતાનો મતલબ જ નકાર છે એટલે નોટ ના આવે. બે વાર નોટ. બરાબર? મોરે મોરો ન દઈ દેવાય. સમજણ પડે? બરાબર? એટલે એક જ વાર વાક્યની અંદર નોટ આવે. અને અનલેસ વાળું વાક્ય છે એમાં તમારે યાદ રાખવું, આપણે ફંક્શન ભણાવતી વખતે પણ આ વસ્તુ તમને કીધી છે કે અનલેસ પછીનું વાક્ય છે એની અંદર ક્યારેય નોટ આવે નહીં. એટલે નોટ તમારે દૂર કરવું પડે ને કરવું જ પડે. એનું એક જ માત્ર કારણ કે અનલેસનો પોતાનો મતલબ જ નકાર થાય છે. સમજલા? ટપ્પા પડલા? રેડી? તો અનલેસ યુ વર્ક હાર્ડ, આનો મતલબ શું થાય કે જો તમે સખત મહેનત નહીં કરો યુ વિલ ફેલ, તો તમે ફેલ થશો, તો તમે નિષ્ફળ થશો, અથવા યુ વિલ નોટ સક્સેસ, તો તમે સફળ નહીં થાવ. બંને સાચા વાક્ય છે. રેડી છે? ક્લિયર છે? ચલો કમેન્ટ શરૂ કરું છું, જણાવી દેજો. હાલો, ક્લિયર છે? ક્લિયર છે? ઇફ અને અનલેસનો ડિફરન્સ શું છે? ઇફ અને અનલેસનો ડિફરન્સ શું છે? ક્લિયર છે? ઓકે, યસ સર. અનુષ્કા કોઈક કરીને છે, બરાબર? એને ઊંઘ આવે છે, બગાસાનું ઈમોજી. એટલે ભાઈ તમને જે કરવાનું છે એ કરો. હાલો પ્રિન્સભાઈ. હા જી બોલો. હા હા, આટલું તો ક્લિયર ને? હમણાં હું તમને પ્રેક્ટિસ માટે આપું જ છું, તમને બનાવવાનું કહું છું. હા, ચલો આ ક્લિયર બધાને? ભાઈ બીજી કોઈ પણ જાતની કમેન્ટ મારે ન જોયો. કોને 3, 10, 25 એક્ઝામ છે, તમારે શું કામ છે? પણ બધાની એક્ઝામ ટાઈમે લેવાઈ જશે. कैसे लोग है इधर. આનો આન્સર મેં તમને શું પૂછ્યું એ સમજાણું? આવડી ગયું ને ભાઈ? ઓકે, તો ચલો હવે પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. બીજી કોઈ કમેન્ટ મારે ન જોઈએ, બરાબર? સીધા બ્લોક થાય. ધ્યાન રાખજો, મહિનો દિવસ સુધી રેવડી થઈ જાય અને પરીક્ષા માથા પર છે. હો, એક ને એક વાત વારંવાર નો. આપણે બધા એ માણસો છીએ, બરાબર? મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. પ્રાણી છે એ પાકું છે, પણ સામાજિક પ્રાણી છે, સમાજની અંદર વસવાટ ધરાવતું પ્રાણી છે.
એટલે એ ઘણી બધી વસ્તુ સમજી શકે છે, સામાજિક વ્યવહારોનો એને ખ્યાલ હોય છે, બરાબર. એટલે એવું સાબિત ના કરો કે આપણે પ્રાણી છીએ. હો, એકને એક વસ્તુ તમને 5 વાર કેવી પડે ભલામણ, યાર તમે ચેમ્પિયન સ્ટુડન્ટ છો, મેચ્યોર પર્સન છો, ખૂબ સારું સમજ્યું વ્યક્તિ છો, તો એને કેમ આવું બધું કહેવું પડે? ચાલો આનો જવાબ તમારે આપવાનો છે. આમાં ઇફ એ આવી શકે અને અનલેસ એ આવી શકે. રેડી? અભય does not wake up early. Abhay will miss the train. ચાલો જવાબ આપવાનો છે કમેન્ટની અંદર. હા પ્રિન્સ, હમણાં એસએસ પાડવા દઉં છું. હાલો પેલા આ જવાબ આપી દો. આનો આન્સર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સર હાલો, હા બોલો. સર આનો જવાબ ડાયરેક્ટ કોમેન્ટની અંદર આપી ને. હા તો હું શું બોલું છું, કોમેન્ટની અંદર જ જવાબ આપવાનો છે. હા પહેલો જવાબ ખુશીબેન આપ્યો છે અને થોડીક એમાં ભૂલ છે. બાકી એ કોનો બીજો જવાબ છે, કોનો છે ખબર છે? દેવિશાબેનનો છે, દેવિશા. અને પછી માધવ. ઓકે, વેલ એન્ડ ગુડ. ભાઈ આનું જેનું માયક શરૂ હોય બંધ કરી દો જમણા હાથે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, બધાના આન્સર સાચા છે. એક ખુશીબેન છે, તમારે એક નાની એમથી મિસ્ટેક થઈ ગઈ છે. કેવી મિસ્ટેક થઈ ગઈ છે? અને હવે એ મિસ્ટેક ન થાય. જો મિસ્ટેક થાય એ વસ્તુ યોગ્ય છે, વ્યાજબી છે, પણ એ વાક્ય તમે તમારી જાતે બનાવેલું હોવું જોઈએ. શું કામ ખબર છે? અત્યારે મિસ્ટેક થશે ચાલશે, આપણને ભૂલ શું પડી એ ભૂલ યાદ રહેશે. પણ જો અત્યારે કાંઈકથી વાક્ય તમે ડાઉનલોડ કરશો, કાંઈકથી જવાબ જોઈ લેશો અને આમાં કમેન્ટ કરશો, તો અહીંયા કોઈ તમને ગોલ્ડ મેડલ આપીને જ દેવાનું કે ભાઈ તારો જવાબ સાચો છે, આલે જમણા હાથે તને એ હું ગોલ્ડ મેડલ આપું છું. પણ જો અહીંયા ભૂલ પડી તો એ ભૂલ તમને પરીક્ષામાં યાદ રહેશે ને પરીક્ષા ટાણે એ ભૂલ લગભગ નહીં થાય. 99% ચાન્સીસ છે કે એક ભૂલ એ રિપીટ નહીં થાય જો તમે વ્યવસ્થિત શીખ્યા હશો તો ભૂલમાંથી. રેડી છે? એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. આન્સર હંમેશા છે એ પ્રામાણિકતાથી આપવાના, બરાબર? અને ભૂલ પડે તો એ સારી વાત છે, કારણ કે તમે પ્રયત્ન કરો છો, પ્રયત્ન કરો તો ભૂલ પડે. જો એ સોલ્યુશનની વાત જોઈને બેઠા હો કે હમણાં સાહેબ સોલ્વ કરાવશે તો ભૂલ પડવાની જ નથી. આ સાહેબને પડે તો આપણે પડે એમ. હવે જો અહીંયાથી ખબર પડી જાય ડઝ નોટ વેક અપ, ડઝ નોટ વાળું વાક્ય છે, એક નકાર વાક્ય છે અને બીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું છે, એટલે આમાં અનલેસ આવે એ ફાઇનલ છે. તો અનલેસ અભય આ ડઝ નોટ કાઢવું પડે, કારણ કે નકાર છે અને તમારે હકાર વાક્યમાં ફેરવું પડે, કારણ કે અનલેસ આવી ગયું છે, અનલેસ મૂકી દીધું છે. અનલેસ અભય વેક્સ અપ અર્લી, અહીંયા છે એ વેકઅપ નું થઈ જશે વેક્સ અપ, કારણ કે ડુ ડઝ તમે દૂર કરો તો એની અસર તમારે ક્રિયાપદ ઉપર આપવી પડે, એટલે એ એસકેએસ વાળું રૂપ તમારે કરવું પડે. અને આ બે શબ્દનું બનેલું ક્રિયાપદ છે વેક્સ અપ. રેડી? તો જે ફેરફાર થાય, જે ચેન્જ થાય પહેલા શબ્દમાં થાય. કીપ ઓન હોય, કીપ ઓન, તો આમાં ફેરફાર છે એમાં કેમાં થશે? કીપમાં થશે, એટલે કીપ્સ થાય. એસકેએસ લાગે તો કીપ્સ થાય, કીપ્સ ઓન. કીપ ઓન એમ નો થાય, વેકઅપસ એમ નો થાય. સમજણ પડે? રેડી? એટલે
અનલેસ અભય વેક્સ અપ અર્લી, જો અભય વહેલો નહીં જાગે તો હું તો અભયનું શું કરી નાખવાનું, he will miss the train, તો તે ટ્રેન ચૂકી જશે. આમાં નકાર વાક્ય ના આવે, એ જે છે તે એઝ ઇટ ઇઝ આવશે. he will miss the train, રેન ની ટ્રેન, ટ્રેન 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 ટ્રેન. રેડી? ઘણા બધા વાક્ય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ વાક્ય છે એ સાચું બનાવ્યું છે, વેલ એન્ડ ગુડ. મિસ્ટેક થઈ છે તો કાંઈ વાંધો નહીં, બરાબર, એમાંથી આપણે શીખવાનું છે. રેડી? ઓકે, ક્લિયર છે? આ ઇફ અને અનલેસ ક્લિયર છે બધાને? ક્લિયર છે? કમેન્ટ આપી દો એકવાર, હાલો ફટાફટ, એટલે આપણે એ આગળ કન્જક્શનમાં વધી જઈએ. ક્લિયર 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 ક્લિયર. રેવડી 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 રેવડી. હાલો હાલો રેવડી. યસ સર, યસ સર, યસ સર. એક ભાઈનો પ્રશ્ન છે, વેક્સઅપ કેવી રીતે આવે? જો ભાઈ, સાદો વર્તમાન કાળ હોય ને, કયો કાળ હોય? સાદો વર્તમાન કાળ. એની હકારની વાક્ય રચના કેવી આવે? કરતા આવે, ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ આવે અથવા મૂળ રૂપ આવે, પછી આવે કર્મ અને આવે અન્ય શબ્દ. અહીંયા ધ્યાન રાખજો, તમને કહો, આ જેના પ્રશ્ન છે. હવે અહીંયા એસકેએસ વાળું રૂપ ક્યારે આવે, મૂળ રૂપ ક્યારે આવે? જો અહીંયા આપણે શીખવાડી દીધું કે જો કરતા હી શી ઇટ કે એક વચન નામ હોય તો એસકેએસ વાળું રૂપ આવે, જો કરતા આઈ વી યુ દે બહુવચન નામ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. રેડી? હવે આની નકારની વાક્ય રચના કેવી આવે? તો કે કરતા આવે, પછી આવે તમને કહું ડુ અથવા ડઝ, પછી આવે નોટ, ડુ ડઝ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી આવે કર્મ જેની હોય છે કઠણાઈ, અને પછી આવે છે અન્ય શબ્દો. રેડી? આવી વાક્ય રચના હોય. તો જ્યારે તમે નકાર વાક્ય છે એ નકાર વાક્યમાંથી તમે નોટ કાઢો છો તો ખાલી નોટ ન જાય, સાથે સાથે એના સહાયકારક ક્રિયાપદ પણ જાય, ડુ ડઝ પણ જાય. અને ડુ ડઝ જ્યારે તમે હટાવો ત્યારે એ વાક્ય હકાર બને, અને વાક્ય હકાર બને તો ક્રિયાપદનું કામ મૂળ રૂપ આવે અથવા એસકેએસ વાળું રૂપ આવે. હવે અનલેસ પછી છે એ ક્યારેય નકાર વાક્ય નોટ વાળું ન આવે. અનલેસ પછી ક્યારેય નકાર વાક્ય નોટ વાળું ન આવે. શું કામ? કારણ કે અનલેસ ની અંદર પોતે જ નોટ સમાયેલું છે, જો નહીં તો. રેડી? જો નહીં તો. સમજણ પડે છે? જો નહીં તો અનલેસમાં પોતામાં જ નોટ સમાયેલું છે, એટલે અનલેસ પછીનું વાક્ય છે એ ક્યારેય નોટ વાળું વાક્ય ન આવે. અહીંયા ડઝ નોટ વેકઅપ હતું તો આ ડઝ નોટ આપણે દૂર કરવું પડે, કારણ કે અનલેસ મૂકવાનું છે. રેડી? અભય, તો અહીંયા છે એ શું થઈ જશે? આ ડુ ડઝ કે નોટ, ડઝ નોટ તમે દૂર કરો તો એના માટે ડઝ નોટ દૂર કરો તો એનું શું થાય? ક્રિયાપદનું મૂળ રૂપ થાય કે એસકેએસ વાળું રૂપ થાય. હવે કરતા જુઓ તો કોણ છે? અભય છે. અને ડઝ નોટ હોય ને ત્યારે ક્રિયાપદને એસકેઈએસ જ લાગે. હવે આ ક્રિયાપદ છે બે શબ્દનું બનેલું છે, વેક અપ. આ બે શબ્દ છે, વેક અને અપ. રેડી? તો જ્યારે આ બે શબ્દનું બનેલું ક્રિયાપદ હોય ને તો એમાં જે પણ પ્રત્યય લાગે, એસઈએસ લાગે, આઈએનજી લાગે, ઈડી લાગે, એ હંમેશા પહેલા શબ્દમાં લાગે. જે ફેરફાર થાય એ પહેલા શબ્દમાં થાય, બીજા શબ્દમાં ન થાય. સંયુક્ત ક્રિયાપદનો રૂલ્સ છે, બરાબર? તો કીપ ઓન છે, જો અહીંયા કીપ ઓન છે તો આને એસકેએસ લગાડો તો આનું શું થાય? કીપ્સ ઓન થાય. પહેલા શબ્દમાં ફેરફાર થાય. શું થાય? પહેલા શબ્દમાં ફેરફાર થાય. વેક અપ છે તો અહીંયા એસકેએસ લાગે તો શું થાય? વેક્સ અપ થાય. વેક અપસ આવું ન થાય, વેક અપસ આવું થાય નહીં, પણ ક્યાં હોતા હે? વેક્સ અપ હોતા હે. તો જો અનલેસ અભય વેક્સ અપ અર્લી. રેડી? હી વિલ મિસ ધ ટ્રેન. જો અભય છે એ વહેલા નહીં જાગે તો તે ટ્રેન મિસ કરશે, તો ટ્રેન ચૂકી જશે. ટ્રેન. રેડી? ક્લિયર ને? હે તમને કહો, હાલો જેને પણ પ્રશ્ન હોય ને ડાઉટ સોલ્વ થઈ ગયો છે? ક્લિયર છે? એ ભાઈ આ કોણ છે જેરી? સર તમારી ગુજરાતી એટલે ગુજરાતી ભૂકા નાખે એવી ભાષા છે માસ્ટર. એ ભાઈ આશીરભાઈ, મને ખબર છે તમે કચ્છથી છો, અમારી ભાષા છે કંઈક અલગ છે, થોડીક અલગ પડશે, પણ હવે તમે વારા ઘડીએ કમેન્ટ ન કરતા, બરાબર? કારણ કે આમાં વારા ઘડીએ મારે જોવું પડે. આમાં એક નોટિફિકેશન આવે એટલે મને એમ થાય કોઈકને પ્રશ્ન હશે અને મારે વારંવાર જોવા આવવું પડે. ઇટ ઇઝ નોટ ફેર. બીજા લોકો સાથે અન્યાય છે યાર, જેમને તમે આવું કરો.
રેડી? ચાલો તો હવે આગળ નેક્સ્ટ કન્જક્શનમાં જતા રહીએ. પહેલા પાછી આપણે જમણા હાથે એ કોમેન્ટ બંધ કરી દઈશું રીતિ રિવાજ પ્રમાણે. હાલો કમેન્ટ બંધ છે. હવે એના પછીનું કન્જક્શન કેટલામું હતું? આ 11મું, 12મું અને હવે 13મું. 13મું કન્જક્શન તાકાત વાળું લઈ લઈએ. સો ધેટ કયું છે? સો ધેટ. એ સાહેબ આ સો ધેટ નો મતલબ શું થાય? જેથી અથવા જેથી કરીને. આ બંનેમાંથી કંઈ પણ તમે કહી શકો. સો ધેટ એટલે જેથી અથવા જેથી કરીને. રેડી? જેથી અથવા જેથી કરીને. રેડી? હવે જો આ ક્યાં વપરાય તો કે એક વાક્યમાં ટૂંકમાં લખી નાખ્યો. આમ જો તમને હાથે ટૂંકમાં બતાવી દઉં. એક વાક્યમાં ક્રિયા હોય અને બીજા વાક્યમાં જે પણ ક્રિયા છે એ ક્રિયાનો હેતુ હોય. ક્રિયાનો હેતુ ઘણા પાછા બરાબર એ કે હેતુ તો મારે બેનનું નામ છે. હા એનું નામ હેતલ છે પણ એકચ્યુઅલી હું એને હેતુ કહું છું. એ હેતુની વાત નથી. હેતુ મીન્સ ઉદ્દેશ્યની વાત છે. ઉદ્દેશ્યમાં ન ખબર પડે તો શા માટે ક્રિયા થાય છે એને શું કહેવાય? ઉદ્દેશ્ય, હેતુ. રેડી? તો એક વાક્યમાં ક્રિયા આપવામાં આવી હોય ને બીજા વાક્યમાં એ ક્રિયા પાછળનો ઉદ્દેશ્ય રજૂ કરવામાં આવ્યો હોય તો એવા વાક્યને જોડવા સો ધેટ વપરાય. એ કે સાહેબ અમને ઇંગ્લિશમાં ખબર પડે તો ને કે આ ક્રિયા છે ને ક્રિયાનો ઉદ્દેશ્ય છે તો પણ આમાં જો હમણાં હજી એક પોઈન્ટ કહું હવે તો પાક્કું ખબર પડી જાય. કેવું હોય ખબર? તો કે જો આવું હોય. આમ જો સો ધેટ આ જોડવાનું, આનથી જોડવાનું, આનથી ફેવિકોલનો કરાર કરવાનો. ક્યારે? તો કે અહીંયા પેલા વાક્યમાં ક્રિયાપદ હોય એટલે કે ક્રિયા હોય અને બીજા વાક્યમાં કેવું વાક્ય હોય ખબર? કેન કે કુડ વાળું વાક્ય હોય. બીજું વાક્ય છે એ કેન કુડ વાળું વાક્ય હોય અને પહેલા વાક્યમાં સિમ્પલી એ કર્તા દ્વારા કોઈ ક્રિયા થતી હોય તો આવા વાક્યને જોડવા માટે સો ધેટ આવે. હવે આમાં આપણને ગુજરાતીનો કાંઈ પ્રશ્ન નહીં થાય કે ગુજરાતી આવડે તોય ભલે ન આવડે તોય ભલે, ટ્રાન્સલેશન થાય તોય ભલે ન થાય તોય ભલે. રેડી? તો આવું વાક્ય છે જો કે ભાઈ બહુ કહે અનુષ્કા લઈ લઈએ. ઐશ્વર્યા રાય તો બહુ જૂનું મોડલ થઈ ગયું ભાઈ, હવે એ ના ચાલે. બરાબર? હા અનુષ્કા નામ પડે ને ત્યાં આમ કાંઈક થવા માંડે છે. બોલો બોર્ડ ને હો મને કાંઈ નહીં. અનુષ્કા વરસાડ અનુષ્કા સખત મહેનત કરે છે. અનુષ્કા can get first rank. અનુષ્કા પહેલો નંબર મેળવી શકે. તો જો કેન આવ્યું અને પહેલા વાક્યમાં જો ક્રિયા છે, સખત મહેનત કરવાની વાત છે, તો જ્યારે આવું વાક્ય હોય એક વાક્યમાં ક્રિયા છે, આ વાક્યમાં ક્રિયા છે, સખત મહેનત કરે છે એ ક્રિયા છે. બરાબર? સખત પરિશ્રમ કરે છે એ ક્રિયા છે. અને એ ક્રિયા શું કામ થાય છે તો કે એ શું કરી શકે? એ બેનપણી પહેલો નંબર મેળવી શકે એટલા માટે. બરાબર? તો પહેલો નંબર મેળવવો ક્રિયાનો શું છે? હેતુ છે. શું છે? ક્રિયાનો હેતુ છે. તો આ ફર્સ્ટ રેન્ક મેળવવો એ ક્રિયાનો હેતુ છે. એ ખબર કેમ પડે સાહેબ? જો મેં તમને એક ક્લુ આપ્યો છે. કેન અને કુડ વાળું વાક્ય આવે તો इसको किससे चिपलाने का? फेविकोल के न्या रे સો ધેટ આરે જોડી દેવાનો ભાઈ. બરાબર? આમાં સો ધેટ વાળો એ ફેવિકોલ વાપરવાનો. બરાબર? કંજંક્શન સો ધેટ વાળું વાપરવાનું ભાઈ. બરાબર? તો શું આવશે કે અનુષ્કા વર્ક્સ હાર્ડ. અનુષ્કા સખત મહેનત કરે છે. સો ધેટ જેથી કરીને અનુષ્કાનું શું થઈ જાય? શી થઈ જાય. ભલે થઈ જાય, આપણે શું વાંધો ભાઈ? એ તો થાય. જો ને અહીંયા અનુષ્કા છે, બીજી વાર અનુષ્કા ન લખાય એટલે અનુષ્કાનું શી થઈ જાય? કાંઈ વાંધો નહીં ભાઈ. બરાબર? અનુષ્કા વર્ક્સ હાર્ડ. અનુષ્કા સખત મહેનત કરે છે. સો ધેટ જેથી કરીને શી કેન ગેટ ફર્સ્ટ રેન્ક. જેથી કરીને તે પહેલો નંબર મેળવી શકે. શું કામ ઈ બળ કરે છે ખબર પડી ને? ઈ પહેલો નંબર મેળવી શકે એટલા માટે. શું? પહેલો નંબર મેળવી શકે એટલા માટે. તો આ વાક્યમાં ક્રિયા, બીજા વાક્યમાં ક્રિયાનો ઉદ્દેશ. રેડી? સમજણ પડે? હાલો તો કમેન્ટ શરૂ કરું છું.
ધ્યાન રાખજો. સમજ में आ रहा है तो बोलो. હાલો કમેન્ટ શરૂ કરી છે. સમજાય છે? હાલો હાલો હાલો. યસ સર યસ સર યસ સર. ક્લિયર 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 ક્લિયર. ક્લિનિક ઓલ ક્લિયર. એ કોકનું નામ અનુષ્કા છે. સોરી સોરી, તમારી વાત નહોતી હો. હું તો આ અમારા વિરાટભાઈના વહુની વાત કરતો હતો. હો હા અક્કાઈના મમ્મીની વાત કરતો હતો. એ વામિકાના મમ્મીની વાત કરતો હતો. બસ હાલો હવે ઈ કે ઈ બધા કોણ છે? ઈ વિરાટ કોહલીના બચ્ચા છે ભાઈ. એક અક્કાઈ નામનું બચ્ચું છે અને એક વામિકા નામનું બચ્ચું છે. આ મને બહુ ખબર હોય નહીં. ચલો, અનુષ્કા પણ ઓલ્ડ મોડલ છે. એ પણ ભાઈ એ આલિયા અને અનુષ્કાની વાત જ ન થાય. રેડી ક્લિયર. આમાં જો કોઈક એવું કહે છે કે ઇફનો સ્ક્રીનશોટ લેવાનો બાકી છે, હાલો તો ઇફ અને અનલેસ નો સ્ક્રીનશોટ લઈ લો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ, તમે બહુ સરસ ભણાવો છો. હાલો સ્ક્રીનશોટ લઈ લો. 1 2 3 ખડા ખડા ખડા. દીપિકા નહીં હો ભાઈ, અક્ષરાનું નામ લેજો. અક્ષરાનું નામ ન લેવાય, એમાં મારું અને અક્ષરનું નામ ભેગું કર્યું એવું લાગે. અક્ષય પ્લસ અક્ષર એટલે અક્ષરા, એટલે એવા નામ ન લેવાય ભાઈ, પછી એમાં મારું નામ બગડે. રેડી હાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. તો શું લાગે હવે કંજક્શનનો ગોબો ઉપાડી લેવું ને ભાઈ? હજી તો બાકી છે હો. આમાં ગુજરાતી ન આવડે ને તોય તમને કહું કંજક્શન તમારે આવડે આવડે આવડે, પણ ખાલી કેટલાક નિયમો તમારે યાદ રાખવાના છે અને યાદ રહી જશે. હજી તો પ્રેક્ટિસ બાકી છે. બરાબર સર, જોક્સ જોરદાર મારો છો. આમાં જો ભાઈ મને જોક્સ મારતા આવડા નથી. હું બધી જે કહું ને એ રિયાલિટી જ કહું. બરાબર, એટલે જોક્સ મને મારતા આવડતા જ નથી. ક્યારેક ક્યારેક શંખ વગાડી નાખે કોક તો એ તમને ક્યારેક એ સાચી વાત હતી ભાઈ, જોક્સ હું ન કહું. સર કાલે કેટલા વાગે લેક્ચર છે? કાલે ટાઈમ ટેબલ મુજબ. હાલો તો બધાને ક્લિયર? આજના લેક્ચરની અંદર કોઈને કાંઈ મુશ્કેલી ડિફિકલ્ટી ડાઉટ? શું કહે છે કોક કહે છે સર હજુ કેટલી વાર છે? કેટલી વાર છે? 10 ને 4 થઈ. હોવે સાચી વાત કરો છો. ના તો મજાક કરો. આપણે આપણી પાસે સાચું એવું હોય નહીં કાંઈ ભાઈ, એવું વાત. અને એવું થોડું આપણે ધ્યાન રાખવા જઈએ. કોને કઠિન વાટકો ઢોળાઈ જાય છે, કોને શંખ વગાડ્યો એટલે તકલીફ થઈ, આવું બધું ન ધ્યાન રખાય ભાઈ, નકર આપણી જિંદગી ગોટાળે ચડી જાય. હાલો કોઈને કાંઈ ડાઉટ નહીં ને ભાઈ? નો ડાઉટ હોય તો નો ડાઉટ એવું લખી નાખો, અથવા નો લખી નાખો એટલે મને ખબર પડે. પેલા અક્ષય સર નામની કોઈ આઈડી બનાવી, એ ભાઈ જે લોકો છે પોતાના નામ ફેરવી નાખ્યા હોય એ લોકો સાંભળજો, સૂચના છે હો, ધ્યાન રાખજો, નહીતર તમારો ગોબો ઉપડી જાય. ઓરિજિનલ નામ સાથે જ તમારે છે એ એપ્લિકેશનની અંદર એ રહેવાનું છે. નહીતર તમને શું કરવામાં આવશે, તમે કંઈ પણ પ્રશ્ન પૂછશો અથવા કોઈ પણ કમેન્ટ કરશો તો તમને સીધા એક્ઝિટ કરી દેવામાં આવશે અને મહિના સુધી એક્ઝિટ રહીશું. Painted Painless Learning.